चन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। गोपीनाथ जी महाराजनी जय। गई काले ભક્ત ચિંતામણીના 49મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ અનેક જીવોના કલ્યાણને માટે પધારેલા ભગવાન સ્વામિનારાયણ એ જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે અતિ સામર્થિ વાવરે જન મન મનાવા કાજ મહારાજે જે ઐશ્વર્યો બતાવ્યા એમની વાત કરી હતી. ભગવાન આ પૃથ્વી ઉપર પધારે ત્યારે મનુષ્ય રૂપે આવે છે. મનુષ્યની માફક જ એમનું ખાવું પીવું બોલવું સૂવું બધી ક્રિયાઓ માનવ ક્રિયાઓ હોય. પણ એ ક્યારેક પોતે ઐશ્વર્ય છુપાવીને રહેતા હોય, પણ ક્યારેક એવા ઐશ્વર્ય બતાવે એનાથી એમનો પરિચય થાય કે આ કોઈ માનવ નથી, આ ભગવાન છે. ભગવાનનો નિશ્ચય થવો એ કલ્યાણનું કારણ છે. ભગવાન છે એમ તો સૌ માને છે, કોણ નથી માનતું? સારી એ પૃથ્વી ઉપર કોઈ પણ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, એ કોઈકને માને છે. આસ્તિક પ્રજા ખૂબ છે કે કોઈક એક છે, કોઈક શક્તિ કામ કરી રહી છે, પણ એ આ છે એમ માનવું એને નિશ્ચય કહેવાય. આપણા હિન્દુ ધર્મમાં ભગવાન અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધારે છે એવું આપણે માનીએ છીએ. એ ક્યારેક કૃષ્ણ રૂપે પધારે, ક્યારેક રામ રૂપે પધારે, ક્યારેક સ્વામિનારાયણ રૂપે પધારે, અને જે કોઈ એક ભગવાન છે, જે કોઈક એક શક્તિ કામ કરી રહી છે, કે તારા મંડળ જેનું લટકાયું અધર લટકી રહ્યું છે. બધા કેવડા કેવડા ઉપર છે. અહીંયા તો ફોક્સ બહુ મોટા છે એટલે દેખાય એમ નથી, અને આપણું એવું જ છે લગભગ. આ ફોક્સના અજવાળામાં
પૂનમનો ચંદ્રમા હોય, અત્યારે પૂનમ નજીક કાલે ગઈ, એટલે ચંદ્ર તો આમ પૂર્ણ રીતે ખીલે, પણ આ થોડા અજવાળામાં આપણે એ ચાંદનીને માણી શકતા નથી. એવું જ કંઈક અહીંના થોડા મારા તારામાં, થોડા વિષયોમાં આ જીવ એવો અટવાયો છે કે ભગવાનને માણી શકતો નથી, એનું દર્શન કરી શકતો નથી. પોતાની અહમતામાં નહીતર અત્યારે કેવો ચંદ્ર ખીલો છે. ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે, જેમનું લટકાયું તારા મંડળ અધર લટકી રહ્યું છે. આ ભગવાનની કેવી શક્તિ! આ પૃથ્વીનો ગોળો કેવડો! જો કે આ તારલાઓ છે ને એ બધા સૂર્ય છે, સ્વયં પ્રકાશિત છે. આપણી પૃથ્વી કરતા 10 લાખ ગણો મોટો સૂર્ય છે. પૃથ્વી તો એનો એક કટકો છે. કેવડી વિશાળ પૃથ્વી, અને એનાથી 10 લાખ ગણો મોટો હોય એ કેવડો વિસ્તાર, કેવડો સૂર્ય! એક એક તારા એવડા છે. એ હવામાં અધર પધર લટકી રહ્યા છે. એ ભગવાનની કેવી શક્તિ છે! પછી આપણે એને જે શક્તિ કહેતા હોઈએ, ગુરુત્વાકર્ષણ કહેતા હોઈએ, જેના વરસાવ્યા મેઘ વરસે છે. ભગવાને કેવા ચક્ર ગોઠવ્યા છે! વગર બદામે વાય વાયરો, કેશવ કરુણા કેવી જોને. કેવો ઠંડો પવન આવે છે, એમાં વળી આ મૂક્યું. કેવો આવે છે! આપણે એસી ચાલુ કરવું હોય તો બિલ આવે. ઠાકોરજી કેવો પવન નાખે છે! માં એનું નાનું બાળક હોય, લાઈટ જતી રહી હોય, ગરમી થતી હોય, જરાક જાગી જાય તો માં એને પવન નાખે, મારું બાળક સૂઈ જાય. ઠાકોરજી આપણને કેવો વીજળો નાખે જો. અને હવા ન હોય તો શું થાય? ગુંગળાઈને મરી જાય. કેવી ઓક્સિજનની ફેક્ટરીઓ! આ વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. કોરોનામાં થોડી ખબર પડી હતી ઓક્સિજનની કિંમતની. બાટલા મળતા, ક્યારે યાદ કરો છો કે નથી કરતા? કેવો પવન ઠાકોરજી નાખે છે જો. આપણે ભૂલી જઈએ છીએ કે આ બધું ઓટોમેટિક છે. ઓટો સ્વિચ તો ગોઠવનારો કોઈક છે. એ ખ્યાલ આવી જાય કે આ છે તો એનો આનંદ આવે, આપણા હૃદયમાં ભક્તિ પ્રગટે. કેવો ભગવાન! અમૃત જેવા અમથા પાણી, દીનબંધુના દાન જોને. કેવું અમૃત જેવું પાણી વરસાવે છે, મીઠું. આ વરસાદનું પાણી રાખી મૂકીએ ને, અને એમાં ઓલું મઘા નક્ષત્રનું
શરૂઆતની બધી ધૂળ બેસી ગઈ હોય ને પછી નક્ષત્ર આવે, અને એ પાણી સ્ટોર કરી રાખ્યું હોય, કેટલું મીઠું પાણી હોય, પછી આપણને બીજું ભાવે નહીં. કેવું વરસાવે છે ભગવાન, કિંમત કોઈ નહીં. અને ત્યાં ગુરુકુલમાં કનેક્શન તો આપ્યું છે, મીટર મૂક્યું, બિલ બહુ આવે. અને ઠાકોરજી એવો વરસાદ વરસાવે, બોર તળાવ ભરાઈ દે. લ્યો, આ નર્મદાની કેનાલો કેવી ચાલે છે, ભગવાન વરસાદ વરસાવે છે, એ વીજળો વાય છે. આ બધા આશ્ચર્યો પૂર્વે થયા છે, અત્યારે થાય છે, ભવિષ્યમાં થશે. એ મને મળ્યા જે ભગવાન એના વતે જ થાય છે. એવો જેના હૃદયમાં નિશ્ચય થાય ને, મહારાજે વચનામૃતમાં એવું કહ્યું, ભગવાન ભજવાની ઈચ્છા તો સર્વની છે, પણ એની સમજણમાં ફેર રહી જાય છે. એ તો નિષ્કુળાનંદ સ્વામી પરચા પ્રકરણ લખ્યું, એમની કથા આપણે સાંભળીએ છીએ. એનાથી નિશ્ચય એ કરવાનો છે, બાકી તો એના પરચા જ્યાં જોઈએ ત્યાં પરચા જ છે, આશ્ચર્ય જ છે. પાણીના ટીપામાંથી આવું સરસ શરીર બની આવે છે. ઓ ભગવાનની કળા તો જો, આનું કંઈક નામ હું કલા કેન્દ્ર આપ્યું છે, કંઈક કલા મંચ. હા, ઓ આ જ્યાં દ્રષ્ટિ કરીએ ને ત્યાં કલા મંચ છે. એ કળા બધી ઠાકોરજીની, સાંવરિયાની છે, એ કૃષ્ણની છે, એ સ્વામિનારાયણની છે. કેવી રચનાઓ! લાઇટ ન હોય, પૂર્ણિમાનો ચંદ્રમા હોય, ખુલ્લા ફળિયામાં સૂતા હોઈએ, એ આકાશમાં એણે કેવી રંગોળીઓ પૂરી છે. એક એક વૃક્ષ પાણીના ટીપામાંથી આવું સરસ શરીર બની આવે છે. કાગ બાપુ થયા ને, બહુ ભક્ત કવિઓ, એમના પદો બધા સાંભળવા જેવા. માતાજીના ઉદરમાં કોણ જીવ મૂકી જાયજી, કાગયવધી પૂરી થાતા, કાગયવધી એ પૂરી થાતા, ક્યાંથી ઉડી જાય, એમાં તારી અકલ ઊંઘી જાયજી, અકલ ઊંઘી જાય, એમાં તારું ડાપણ ડચકા ખાય, એમાં તારી અકલ ઊંઘી જાયજી. માના પેટમાં એક પાણીનું ટીપું હતું, એમાંથી આ કેવું સરસ શરીર બની આવે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે સર્વ અંગે પૂર્ણ. આ કેમેરે તો જો બહુ જાજુ કવર કરે, અને પાછું રેકોર્ડિંગ કરે, બહુ સૂક્ષ્મ અણુરૂપ છે. કેટલું રેકોર્ડિંગ કરે! આ જન્મનું તો હોય, આગલા જન્મનું, એ પાછું સૂક્ષ્મ શરીર ભેળું ને ભેળું. ઘણી વાર ન જોયું હોય, ન સાંભળ્યું હોય એવું સ્વપ્નમાં આવે. ક્યાંથી આવ્યું હતું? કે આગલા જન્મનું આવ્યું. બધું રેકોર્ડિંગ અંદર, એવો જોરદાર કેમેરો. ભગવાને આ ઇન્દ્રિયો કેવી આપી જો. એક પાણીના ટીપામાંથી બધું બની આવે. પાછું એક આંખ ન હોય તો કઈ દેખાય નહીં.
ઠાકોરજીની દયા તો જો, એક એક ઇન્દ્રિયો, આ બધા ભગવાનના આશ્ચર્યો છે, પણ એને આશ્ચર્ય કરનારો કોઈક છે એનો નિશ્ચય થવો જોઈએ. એ ભગવાન એવા ને એવા પૃથ્વી ઉપર આવે ને તો એ ઉપાધિ, આપણી આંખો એને જોવા સમર્થ જ ન થાય, એનો પ્રકાશ સહન ન થાય. એટલે ભગવાન આપણા કલ્યાણને માટે આપણા જેવા બનીને આવે છે, પણ તોય જીવને હદે નહીં, કા તો આપણા જેવા છે. એ તો જે ઓળખી જાય ને એના ગુણ ગાય. એ વ્યાસ ભગવાન અત્યાર સુધીમાં એવું બુદ્ધિશાળી વ્યક્તિત્વ આ પૃથ્વી ઉપર નથી થયું, એવું રિસર્ચ થયું એની રચનાઓ જોતા. એ વ્યાસ કનૈયો માખણ ચોરી કરે એને લલકારે, એ ઝાડો પેશાબ કરે એને લલકારે. એ ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ પરમાત્મા છે. આ નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ અમને ઓળખી ગયા કે આ નીલકંઠ વર્ણી, આ સહજાનંદ સ્વામી એ કોઈ સામાન્ય માણસ નથી, એ પરમાત્મા છે. એવો નિશ્ચય એના હૃદયમાં થયો અને એના ચરિત્રોને લલકારે છે, ગાય છે. અને એના દ્વારા જો આપણા જીવમાં નિશ્ચય થઈ જાય, સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરવો બહુ સરળ છે. ભગવાને પોતે એવા ઐશ્વર્યો બતાવ્યા. સ્વામિનારાયણ ભગવાનના 3 અસાધારણ ઐશ્વર્યો છે, જે એના ભગવાનપણાના દર્શન કરાવે છે. એક તો એમના પરમહંસો, એમની 23 વર્ષની નાની ઉંમરે એમની પાસે 500 પરમહંસો હતા. જોકે મહારાજના જીવન દરમિયાન તો 2900 સંતો હતા. આ તો 23 વર્ષની ઉંમરે 500 હતા. કાલવાણીમાં 500 પરમહંસોને મહારાજે દીક્ષા આપી. અને એ પરમહંસો કોઈ સામાન્ય નહોતા. એમની થોડી વાત આપણે ગઈકાલે કરી હતી. અને બીજું સ્વામિનારાયણ ભગવાનનું અસાધારણ ઐશ્વર્ય, એમણે પોતાનો નિશ્ચય કરાવવા માટે, પોતાની ઓળખાણ થાય પોતાના સ્વરૂપની, એટલા માટે એમણે સમાધિ પ્રકરણ ચલાવ્યું. અને એ સમાધિ પ્રકરણ એવું જે નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણીના 49મા પ્રકરણમાં કહ્યું છે. ત્રીજું અસાધારણ ઐશ્વર્ય એમનું અંતકાળે તેડવા આવવાનું વરદાન. પણ આજે આપણે આ સમાધિની વાત લેશું. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં આગળ ગાતા લખે છે કે સંત મહારાજની સભામાં સંતો બેઠા હોય, ભક્તો બેઠા હોય, એ મહારાજની મૂર્તિનું સંતો ધ્યાન કરે. એ મૂર્તિને પોતાના આત્મામાં, પોતાના હૃદયાકાશમાં પોતાના આત્માને અક્ષર રૂપ માની અને એ ભગવાનની મૂર્તિને ધારતા ધારતા એમને દિવ્ય દર્શન થયા છે. પછી થયા થોડા ઘણા દાના,
બેસે સંતને કરે ભજન, ત્યાં તો ધ્યાનમાં દીઠા દયાળ, સહજાનંદ જન પ્રતિપાળ, જેના એક એક અંગે નિદાન, કોટી સૂરજ શશી સમાન, નિસરે છે તેજના સમોહ, ઘન શ્યામ મૂરતિ છે સોહ, અંગે પેરા પીતાંબર નાથે, મોર મુગટ ધૈરો છે માથે. થયું એવું સાક્ષાત્કાર દૃષ્ણ, જાણ્યા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ. કઈ મૂર્તિને ધારતા હતા? સામે બેઠા હતા એ, અને એ મૂર્તિને અંતરમાં ધારી તો એમાં દિવ્ય દર્શન થયા. એક એક અંગમાં કોટી કોટી સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ. એ ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે, મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે. એવું સાક્ષાત્કાર દર્શન થયું. જાણ્યા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, કે આપણી સામે બેઠા છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે. પછી પરસ્પર કરી વાત થયા, સંત રાજી રળિયાત. પોતાના અંતરમાં જે દર્શન થયું હતું ને, દિવ્ય દર્શન, મહાલૌકિક સુખ, એની અરસપરસ વાત કરવા લાગ્યા છે. સેજે સેજે આપે છે આનંદ સુખદાયી સ્વામી સહજાનંદ, સેજે સેજે થાય છે સમાધ, જે કોઈ દેવને છે દુરાધ્ય. પછી તો સેજે સેજે મહારાજનું દર્શન કરે અને સમાધિ થાય. જે સમાધિ દેવોને પણ દુર્લભ છે એવું નિષ્કુળાનંદ સ્વામી લખે છે. પછી તો ચલાવ્યું એ જ પ્રકરણ, થાય સમાધિ હોય સ્મરણ. સમાધિનું પ્રકરણ ચલાવ્યું. જે સમાધિ બહુ દુર્લભ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને છેલ્લું સ્ટેપ સમાધિનું છે. પૂર્વના અધ્યાત્મ જગતના ઇતિહાસો તપાસીએ તો કોઈ સમર્થ ગુરુએ ના સમર્થ શિષ્યને કેટલીય સાધનાઓ કરાવ્યા પછી એકાદ વાર સમાધિ કરાવી હોય એવા પ્રસંગો જાણવા મળે છે. જ્યારે અહીંયા સ્વયં પરમાત્મા પધાર્યા છે અને એ સહજાનંદ સ્વામીએ સહજ સમાધિ, એમનું દર્શન કરે એને સમાધિ થઈ જાય અને સૌને સમાધિ થાય. નહીતર તો કેટલી સાધના પછી કોઈ એવા સાધક હોય, સાધનાઓ કરે પછી સમાધિ થાય. એ સમાધિ બાળકને પણ થાય. બાળ જો બનને વૃદ્ધ વળી, થાય ધારણાને પડે ઢળી. હોય કોઈ નર વળી નાર, અરે કોઈ મલિન જીવ હોય, અષાઢી મેઘ વરસે ને પછી એ જોવે નહીં કે આ ખેતરમાં વરસું ને આ ખેતરમાં ન વરસું. એ વાડમાંય વરસે, ખેતરમાંય વરસે. આ વખતે ભગવાન પધાર્યા હતા ને એવા વર્ષા.
સેજે સેજે સમાધિ. મર હોય કોઈ જો મલિન, એવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. મહારાજ માણાવદરમાં હતા, માંગરોળમાં હતા અને સમાધિ પ્રકરણ ચલાવ્યું. ગોવર્ધનભાઈની ઘરે મહારાજ જમવા પધાર્યા. એ ગોવર્ધનભાઈનું મકાન આજે પણ છે, બહુ જીર્ણ અવસ્થામાં છે. હજુ દર્શન આપે છે, હવે પડવાની તૈયારી છે. એના ગોખમાં મહારાજ બેઠા અને સામે કોઈ નળિયા ચાળતો હશે. 2 માળનું મકાન ગોવર્ધનભાઈનું. મેળી ઉપર ગોખમાં મહારાજ બેઠા હતા. આજે એ ગોખ પણ છે. સામેના મકાનમાં એક માણસ નળિયા ચાળતો હતો. નળિયા ચાળવામાં ખબર પડે ને, જૂના માણસો હોય ને ખ્યાલ આવે. એમાં આખા વર્ષની ધૂળ ભેળી થઈ હોય, વળી રસોડામાંથી ધુમાડો નીકળતો હોય તો એ થોડો ધુમાડો એની મહીસ ભેગી થઈ હોય, એમાં એ ચાળવા વાળો આવ્યો હોય, એ સાફ કરતો હોય, એના લુગડા એવા હોય. નળિયા ઉપર ચાળતો તો મહારાજે પ્રકરણ ચલાવેલું. જેની સામે જોવે મહારાજ, એ ભગવાન સામું જોવે, મહારાજ એની સામું જોવે ને થાય સમાધિ. તે ખોરડા ઉપર સમાધિ થઈ. નળિયા ચાળતો તો ત્યાં શું થાય? ત્યાં પડી ગયો. કોઈએ કીધું મહારાજ ઉપરથી હેઠો આવશે તો હાડકા ભાંગશે. મહારાજ કહે સમાધિ કરાવતા આવડે, એને એની રક્ષા કરતા પણ આવડે. એક નળિયા ચાળતો હોય એવો માણસ, પણોઠી વાળીને બેસતા ન આવડતું હોય અને સમાધિ થાય. મહારાજ માંગરોળની બજારમાં નીકળે ને, વેપારી ત્રાજવા લઈને તોડતો હોય ને આમ હામું જોવે ને સમાધિ થઈ જાય. પછી તો સમાધિ કોઈને 1 દિવસ 2 દિવસ વધારે લાંબી ચાલે, ફટાફટ દુકાનો બંધ થાય. પછી મહારાજે ચાખડીઓમાં ઘૂઘરિયું ટંકાવી. ચટકનથી ચાલે પ્રભુ, ચાલે, અને ઘૂઘરીનો અવાજ સંભળાઈને એને સમાધિ થઈ જાય. આજે પણ એ ચાખડીઓના દર્શન થાય છે. જુનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં એ સચવાયેલી છે. મહારાજે એવું તો સમાધિ પ્રકરણ ચલાવેલું. એ સમાધિ લાંબી ચાલે. તેમાંથી કેને પોરે જગાડે, કેને 2 પોરે, કેને 2 દાડે, કેને પક્ષ માસ માસે દોય, જાગે 3 4 માસે કોય. કોઈને 1 પોર એટલે 3 કલાક, કોઈને 2 પોરે, કોઈને દિવસ 2 દિવસ, માસ પક્ષ માસ 15 દિવસ, કોઈને મહિનાની 4 મહિનાની સમાધિ કરાવે. અને બધાને આમ ઢગલો કરી રાખે. પછી તો હમાડવા કેમ? સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થાય. એ જાગે, એને નિશ્ચય થાય કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે. આ સહજાનંદ સ્વામી એ સ્વયં પરમાત્મા છે, અને મહારાજનો આશરો કરે. અને પછી તો કોઈ એમાં આવી ગયા હોય સમાધિમાં, એટલે સમાધિમાંથી જાગે ને એ આનંદમાં, એને એવું સુખ માણ્યું હોય, એવા અલૌકિક દર્શન કર્યા હોય. ક્યારેક આ પ્રકરણને ઘરે જઈને વાંચજો, એક પાઠ કરજો. નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતે પોતે આંખે દેખો એ અહેવાલ લખ્યો છે. એ વૈરાગ્યવાન સંત, એકદમ મુમુક્ષુ અને મહિમાવંત સંત હતા.
શાસ્ત્ર જ્ઞાતા એ સંત હતા. એણે કોઈ ખોટી પ્રશંસાઓ કરે અને લખ્યું હોય એવું નથી. મહારાજના આ સમાધિ પ્રકરણથી તો કેટલા સાધુઓ થયા છે. એને નિશ્ચય થયા છે કે આ સ્વયં ભગવાન છે. સમાધિમાં દિવ્ય દર્શન થાય, પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થાય, અને જાગીને એ સહજાનંદ સ્વામી આ મૂર્તિ ને એ મૂર્તિ એક છે એવી એને ભાવના થાય, એવું દર્શન થાય, અને એ ભગવાનના આશ્રિત થાય. થોડા સમયમાં એ 3000 જેટલા સંતો ને લાખો હરિભક્તો એ ભગવાનની આ મૂર્તિનું આકર્ષણ હતું. ક્યારેક આ સત્સંગના ઇતિહાસમાં ડૂબકી મારવી. મહારાજે આ સમાધિઓ ચલાવી, ઐશ્વર્યો મહારાજ બતાવે. મુક્તાનંદ સ્વામી ભુજ ગયા હતા. એમને ત્યાં સમાચાર મયારામ ભટ્ટે પહોંચાડ્યા કે સ્વામી આ મનાય એવું નથી. આ જ્ઞાન આપવાને બદલે બધા ઐશ્વર્યો બતાવે છે. આમ કઈ સમાધિ થોડી થતી હશે. આ રામાનંદ સ્વામીનો કરેલો સત્સંગ એના દાખલા ઉપર પાણી ફરી વળશે. મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં કહેવાય. એક વડીલ પીઢ સંત, મર્યાદા જાળવનારા સંત. આવી રીતે જેને તેને સમાધિ થોડી થાય. મુક્તાનંદ સ્વામી ઉતાવળા ભુજથી જલ્દી મહારાજ પાસે આવવું, મહારાજને મળવું. એ મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, થોડી કડી સાંભળવા જેવી છે. મહારાજ આ સમાધિ પ્રકરણ ચલાવતા મેઘપુર પધાર્યા છે. ત્યાંથી આવ્યા મેઘપુર માય, મળ્યા મુક્તાનંદ સ્વામી ત્યાં. તે તો ગયા હતા કચ્છ દેશ, દેવા સહુને સારો ઉપદેશ. તેણે સુણીતી સમાધિ કાને, નોતી મનાણી માયાના ભાને. તેના વ્યોમમાં ફોમ ન રહી, બોયલા સતસંગનો પક્ષ લઈ. તેના વ્યોમમાં ફોમ ન રહી. મુક્તાનંદ સ્વામી આવ્યા ને, મહારાજને થોડો ઠપકો દીધો. મેઘપુરમાં મળ્યા. નિષ્કુળાનંદ સ્વામીને ગમ્યું નહીં, એટલે લખ્યું કે એના વ્યોમમાં ફોમ ન રહી. વ્યોમ એટલે આ શબ્દ આકાશનો ભાગ છે. બોલવામાં પછી એમ મેળ ન રહ્યો. મુક્તાનંદ સ્વામીએ મહારાજને થોડો ઠપકો દીધો. નિષ્કુળાનંદ સ્વામીને ગમ્યું નહીં, એટલે એવું લખ્યું, તેના વ્યોમમાં ફોમ ન રહી, બોયલા સત્સંગનો પક્ષ લઈ. સ્વામીને તો સત્સંગનો પક્ષ હતો કે આવી રીતે આવા પરચા, આમ કઈ જેને તેને સમાધિ થતી હશે, સાધના વિના થાય નહીં. આ યમ નિયમ ને આસન ને આ યમ ને એ બધા અપરિગ્રહ ને બ્રહ્મચર્ય ને એ બધું યમમાં આવે. પવિત્રપણે રહેવું. હવે કોઈ દી નાતા ન હોય, પાણી ન લેતા હોય, એને સમાધિ.
નાનું બાળક હોય એને સમાધિ? કહે સહુની સમજણ કાચી, માની જૂઠી સમાધિને સાચી. સાચી સમાધિને જૂઠી માની. મહારાજને આવીને ઠપકો દીધો કે આટલા દિન સત્સંગ કરી ઘડીકમાં મતી કેમ ફરી મહારાજ? આમ તો પ્રસંગ એવો છે. મહારાજ મેઘપુરમાં હતા, મુક્તાનંદ સ્વામી પધાર્યા. સ્વામીને આવતા જોયા, મહારાજ એકદમ ઊભા થઈ ગયા, સામે ગયા, સ્વામીને પ્રણામ કર્યા. મુક્તાનંદ સ્વામીએ પણ સામે પ્રણામ કર્યા. સ્વામી બહુ દયા કરી, તમારા આજે દર્શન થયા. મુક્તાનંદ સ્વામીને થયું હજી છે તો નિર્માની, માનશે તો ખરું આપણું. આવ્યા, મહારાજ પાટે બેઠા હતા. મહારાજે સ્વામીને પાટે બેહાર્યા ભેગા. પછી આમ તો આવતા હવે ધખવાનો મંડાય ને, સાથે જેમાં જમીને પછી બેઠા અને પછી વાત કરાય. કોઈક આપણે ત્યાં આવ્યા હોય અથવા આપણે ત્યાં જઈને પરબારું ધખવાનો મંડાય અથવા કહેવાનો મંડાય. જરાક સ્વાગત કરાય, પાણી પાણી પીને પછી આમ નિરાયતે વાત કરાય. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને થોડોક ઠપકો દીધો. મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી. આ પાખંડ મેલી દો. આમ કઈ સમાધિ થતી હશે? રામાનંદ સ્વામી ક્યારેય આવું કરાવ્યું નથી. આપણે ધર્મનું પાલન કરાવવું, ભગવાનમાં જોડવા, સેવામાં જોડવા, એ ભગવાનનું સ્મરણ કરતા, એમની ભક્તિ કરતા સ્થિતિ થાય એ બરોબર. આમ કઈ આમ સમાધિ થતી હશે? સમાધિ કાય નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. અમે ભણેલા છે, શાસ્ત્રો વાંચ્યા છે, રામાનંદ સ્વામીની ભેળા રહ્યા છે. આમ કઈ બીજા માને અમે માની? આમ જેને તેને સમાધિ થાય. પછી મહારાજ ધીમે રહીને કીધું. પછી હરિ બોલ્યા, ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી. સ્વામી એમાં અમે શું કરીએ? અમે કાંઈ કરતા નથી. એ રામાનંદ સ્વામીનું ભજન કરે ને હવને સમાધિ થાય છે. મુક્તાનંદ સ્વામી કે અમે રામાનંદ સ્વામીની ભેળા રહ્યા છે. આમ કઈ સમાધિ થાય? પણ સ્વામી અમે બીજું શું કરીએ? જો આ સંતદાસજી બેઠા છે. સંતદાસજી સાધુ બહુ મોટા અને મુક્તાનંદ સ્વામીને વિશ્વાસુ. મહારાજે સંતદાસજીની સામે જોયું, થઈ સમાધિ, ચપટી વગાડીને થઈ સમાધિ. એટલે મહારાજે કીધું. પછી પાસે હતા સંતદાસ, જેને અંતરે છે પરકાશ, તેને બેસાર્યા ધારણા માઈ, નાડી પ્રાણ રહ્યા નહીં કાંઈ. નાડી પ્રાણ બધું બંધ થઈ સમાધિ. પછી મહારાજે કીધું કે સ્વામી હવે જરાક જુઓ હાથ ને પગની નાડી, જો જાગે તો ઉઠાડો જગાડી. મુક્તાનંદજીએ કર્યો વિચાર, નથી વાત
ખોટી નિરાધાર. મુક્તાનંદ સ્વામી તો નાડી વૈદ હતા. નાડી બરોબર આમ ઓળખી જાણે, ખાલી ધબકારા નહીં, એ બધું જાણે કે આ પિત્ત પ્રધાન છે, કફ પ્રધાન છે કે વાયુ પ્રધાન છે. નાડી વૈદ સ્વામી જરાક નાડી જો, નાડી હાથે પગે બધે જોયું, નાડી બંધ. નાડી બંધ એટલે શું? શ્વાસ બંધ. સમાધિ શ્વાસ બંધ હોય ને શું કહેવાય? પ્રાણે બંધ. એ તો મરી ગયા હોય એવું થાય. સ્વામી જગાડો એમને, હું જાગે. મુક્તાનંદ સ્વામીને થયું આ કઈ સમજાતું નથી. મહારાજે સ્વામીને જગાડ્યા, કીધું સંદાસજીને કે તમે જે જોયું એ વાત કરો સ્વામીને. સંદાસજીએ કીધું હું તો ભગવાનના ધામમાં ગયો હતો, ત્યાં ભગવાન બિરાજે છે ને ભેગા રામાનંદ સ્વામી પણ ત્યાં બેઠા છે. અને રામાનંદ સ્વામીએ જે કહ્યું એ બધી વાત કરી. તેજ તેજ તિયાયતી તેમાં દીઠી એ દોય મૂર્તિ. દોય મૂર્તિ એટલે એક ભગવાન પુરુષોત્તમ નારાયણ અને રામાનંદ સ્વામી ભેગા દેખાણા. અને રામાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી રામાનંદ બોલ્યા એમ મુક્તાનંદે માયનું નહીં કેમ? સ્વામી એવું મને સ્વામીએ કીધું, એવું સંદાસજીએ મુક્તાનંદ સ્વામીને વાત કરી. ત્યાં સ્વામીના અતિ વિશ્વાસુ એવા માધવદાસ અને જેઠો હતો, પોતાને જેનો વિશ્વાસ તે દીઠા જેઠો માધવદાસ. એ માધવદાસે કરી વાત મોટી, માનો મુક્તાનંદ નથી ખોટી. આજે દર્શન થાય છે, અમે પણ જે એવા છીએ, આ સમાધિ કઈ ખોટી નથી. મુક્તાનંદ સ્વામીએ જોયું, નાડી પ્રાણ કઈ મળે નહીં, સમાધિ આ કઈ સમજાતું નથી. સ્વામી થોડાક વધારે ઉદાસ થયા. અતિ મુમુક્ષુ હતા મુક્તાનંદ સ્વામી. એને ભગવાન મેળવવા માટે, છેલ્લો જન્મ કરવા માટે એ ઘર છોડીને નીકળ્યા હતા. બ્રહ્મચર્યનું પાલન કરવું હતું. કોઈ એવા ગુરુ મળે એની શોધમાં હતા. કોઈ એવા ગુરુ મળ્યા નહીં તો એ ઝાડવા ઉપર ચડીને દેહ પાડવા તૈયાર થયા હતા. અને આકાશવાણી થઈ હતી, તું મર નહીં, તું સરદાર જા, તને ભગવાન મળશે. ઓ એની કેટલી મુમુક્ષુતા હશે. એ સરદાર આવેલા, ત્યાં ચોરામાં રહેલા, એમાં રામાનંદ સ્વામી પધાર્યા. અને સ્વામીનો એ પ્રભાવ, એ દર્શન કરી સ્વામીના શિષ્ય થઈને રહ્યા. એ કસોટી પણ સ્વામીએ લીધી હતી. મોળું ખાચરનો, મોળુભાઈ ને બંધિયાના મોળુભાઈ એનું હાથી આંકવા માટે મોકલા. હવે આ જન્મથી બાવાજી સાધુ ભગવા પીર્યા હોય, એને હળ આંકતા આવડે? પરીક્ષા તો જુઓ. પાસ થયા. રહ્યા રામાનંદ સ્વામી ભેળા. અને રામાનંદ સ્વામી પણ ઉદ્ધવનો અવતાર. ભગવાન તો રામાનંદ સ્વામી હતા એમ કહેવાય. એની 8 વર્ષની ઉંમરે એમણે ઘર છોડ્યું હતું. એ અયોધ્યાના રામ શર્મા, અજય વિપ્ર અને સુમતી માતા થકી એમનો જન્મ. જનોય અપાણી અને નીકળી ગયા હતા. રામાનંદ સ્વામીનું જીવન વાંચવા જેવું છે. આ તો સહજાનંદ સ્વામી આવ્યા ને એટલે રામાનંદ સ્વામીનું જીવન ઢંકાઈ ગયું. બાકી એનો પ્રભાવ બહુ મોટો હતો. એ ઉદ્ધવના અવતાર હતા. એને પડ છાંટી રાખ્યું હતું. એ રામાનંદ સ્વામી એવું કહેતા, અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે.
અને એ મહારાજ પધાર્યા પછી રામાનંદ સ્વામી વચ્ચે ન રહ્યા. 54 વર્ષની ઉંમરે તો સ્વામી દેહ છોડીને નીકળી ગયા કે હવે આવી ગયા છે, હવે વચ્ચે ન અવાય. અને એ સહજાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીને ગાદીએ બેસાડ્યા. એ રામાનંદ સ્વામીનો પ્રભાવ બહુ મોટો હતો. વરસાદ આવે ને એ પેલા વાતાવરણ થાય આજુબાજુનું, વાવર આવે. એમ સ્વામિનારાયણ ભગવાન આ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા ને એક વાતાવરણ હતું. એ કુંડળના રાયબાઈ હોય, જીવબા હોય, એમ કહેતા ભગવાન ચાલ્યા આવે છે. વર્ણિનો વેશ છે, માથે પિંગલવર્ણી જટા છે, તપસ્વી કાયા છે, પ્રભુ ચાલ્યા આવે છે, અહીંયા આવશે, અહીંયા આવશે. એવી આગાહી કરનારાઓ તો કેટલા હતા, એમને દર્શન થતા હતા. અને મહારાજે આ સમાધિ પ્રકરણ ચલાવ્યું. મુક્તાનંદ સ્વામીને થયું કે આ શું સમજવું. ત્યાંથી મહારાજ સાથે કાલવાણી આવ્યા. પ્રસંગ તો આપણે જાણીએ છીએ. એ ગામના પાદરમાં નદી, સ્વામી બહિર્ભૂમિ જતા હતા, ખાખરાનું એ વન, અને ગુરુને યાદ કર્યા રામાનંદ સ્વામીને. પ્રાર્થના કરી કે મને સમજાતું નથી, મારો મોક્ષ બગડશે તો. રામાનંદ સ્વામી ભગવાન કે આ સહજાનંદ સ્વામી? એ રામાનંદ સ્વામી કૃષ્ણનું ભજન કરાવતા હતા. એ કૃષ્ણ એ જ આ સહજાનંદ સ્વામી. અને અંતરમાંથી એવી પ્રાર્થના ઉઠી, ગુરુને યાદ કર્યા. અને રામાનંદ સ્વામી દિવ્ય રૂપે આવ્યા છે. અને એકદમ ઢગલો થઈ ગયા સ્વામીના ચરણમાં, રડવા માંડ્યા. મુક્તાનંદજી, હું ઘણી વાર કહેતો હતો કે અમે ડૂગીના વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. એ સહજાનંદ સ્વામીનું અમે ભજન કરીએ છીએ, એની ઉપાસના અમે કરીએ છીએ, અમે તો એના સેવક છીએ, એ સ્વયં પરમાત્મા છે, કેમ તમે ભૂલા પડ્યા? અને મુક્તાનંદ સ્વામી આ સમાધિ તો જોઈ હતી, સહજ સમાધિઓ. અને ઓ ભગવાન મેળવવા માટે તો એનો જન્મ હતો મુક્તાનંદ સ્વામીનો. અને મળી ગયા, મળ્યા તો હતા જ, પણ હવે નિશ્ચય થયો કે જે કોઈ એક પરમાત્મા છે એ આ સહજાનંદ સ્વામી છે. એ સર્વ કારણના કારણ છે. એટલો બધો હરખ ને આનંદ આવ્યો. પર્વતભાઈ ભેગા હતા, આમ સ્વામીને ઉદાસ પેલા જોયેલા, આવતા હરખમાં જોયા. હું સ્વામી આટલા બધા આનંદમાં, કઈ મળ્યું? જોતું તું એ મળી ગયું. ફૂલ ચૂંટી, જ્યાં કાલવાણીમાં આજે પણ એ મંદિર છે જૂનું ગામમાં, એ રામાનંદ સ્વામીની ઓરડી કહેવાતી. ત્યાં ઉતારો રહેતો, આંગણામાં લીમડાનું વૃક્ષ. મુક્તાનંદ સ્વામીએ જઈને માળા ગૂંથી, મહારાજને માટે બધી ગાદી તૈયાર કરી, ચંદન ઉતારી રાખ્યું. મહારાજ સંતો ભક્તો સાથે આમ નદીએથી નાહીને પાછા આવ્યા. આજે મહારાજ થોડાક નિરાંતે આવ્યા કે સ્વામી તૈયારી કરે છે. સાંજનો સમય, અને મહારાજ સંતોની સાથે પધાર્યા. સાંજના નિયમ પ્રમાણે રામાનંદ સ્વામીની ગાદી હોય ત્યાં પગે લાગીને આમ નીચે મહારાજ બીજી ગાદી ઉપર બેસે, અને મુક્તાનંદ સ્વામીએ કાંડું ઝાલી અને મુખ્ય ગાદી ઉપર બેસાડ્યા. ના ના સ્વામી, આ તો ગુરુની ગાદી કહેવાય. અરે મહારાજ, તમે ગુરુનામ ગુરુ, હવે ભૂલો નહીં પડો. મહારાજને ગાદી ઉપર બેસાડી, મહારાજનું પૂજન કરી અને મુક્તાનંદ સ્વામી આરતી ઉતારી.
એ આરતી આપણે આજે પણ ગાઈએ છીએ. એમના હૃદયમાંથી નીકળેલો ભાવ મહિમાનો પ્રવાહ છે, એ કોઈ ગોઠવેલા શબ્દો નથી. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આ ભગવાન તો કાળ કર્મ માયાના નિયામક છે, સ્વામી છે. આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ આ વખતે બહુ કરુણા કરી અને તમે મુક્તિને સુગમ કરી દીધી. કેવી સુગમ? કેટલા જન્મો વયા જાય તોય ન થાય એ સમાધિ સહજ કરાવી. પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને મુક્તાનંદ સ્વામીએ આરતી કરી. આરતી પછી સ્વામીએ પદો કીર્તનો ત્યારે જ બનાવ્યા. જન્મ સુધાર્યો રેહો મારો, કેટલા સુંદર પદો છે. આ મુક્તાનંદ સ્વામી, ઓહો, એમના રચેલા ગ્રંથો મુક્તાનંદ કાવ્ય, કેવા જ્ઞાની, ધ્યાની, સાક્ષાત્કારી. આ જગતમાં એવું કહેવાય કે કોઈ માણસ એવો ન હોય કે એમાં એકાદો ગુણ ન હોય. હા, બધા દુર્ગુણો હોય એવો માણસ હોય તો એમાં એકાદ કંઈક ગુણ હોય. અને કોઈ માણસ એવો ન હોય કે એમાં એકાદ અવગુણ ન હોય. એકાદ અવગુણ નાનો એવો તો કંઈક હોય જ. પણ આ સમાજમાં એવું કહેવાતું કે સ્વામિનારાયણ ભગવાન પાસે એક મુક્તાનંદ સ્વામી છે અને એવા સાધુ છે કે એમાં એક પણ અવગુણ જોવા ન મળે. એવા એ સંત. એની મોટી ઉંમર, 21 વર્ષના એ સહજાનંદ સ્વામી, એની આગળ એ પગે ઘૂઘરા બાંધી અને નાચે. એના દાસના દાસ થઈને રહે. એ મુક્તાનંદ સ્વામીના પદોનું ક્યારેક શ્રવણ કરજો. એ મુક્તાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરે. સહજાનંદ સ્વામીનું એ સાધક હતા. આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પહેલા એ બીજા મંત્રોનું સ્મરણ કરનારા હતા, ઉપાસના કરનારા હતા. એને છોડી અને 21 વર્ષના સહજાનંદ સ્વામી એમના સાધુ થઈને રહે, એમના દાસ થઈને રહે. અને મુક્તાનંદ સ્વામી કોઈ સામાન્ય નહોતા. એમની સ્થિતિ, એની વિદવત્તા એમની રચનાઓમાં પણ દેખાય છે. તો મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ કયો સમાધિનો, પણ મહારાજે જે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ ગૂંથ્યું છે. મહારાજે પોતે તો સમાધિ કરાવી, પછી મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી અમારાથી સમાધિ થાય છે, અમારી સામે જોવે અને સમાધિ થાય, અમે ચપટી વગાડીને સમાધિ કરાવીએ, જગાડીએ. આમાં નિષ્કુળાનંદ સ્વામીની સુંદર કડીઓ છે કે કોઈને સંકલ્પથી, કોઈને દ્રષ્ટિથી જગાડે. સ્વામી, હવે તમારે વચને પણ સમાધિ થશે. અને મહારાજે તો સમાધિ કરાવી અને સાધુએ સમાધિ કરાવી. લાકડીમાં એવા આશ્ચર્ય મૂક્યા, ઐશ્વર્ય મૂક્યા
એક લાકડીનો છેડો મહારાજ સમાધિ પ્રકરણ ચલાવતા ને, એક લાકડી રાખેલી, એનો એક છેડો લીલો અને એક લાલ. લીલો અડાડે અને સમાધિ થાય, હા, લાલ અડાડે અને સમાધિ થાય, અને લીલો અડાડે એટલે જાગે. એક લક્ષ્મણ નામનો છોકરો હતો નાનો, બહુ સુંદર પ્રસંગો સંતોએ આમ એજીટી લીખા છે. એ જઈને લીલો છેડો અડાડે તો સમાધિમાંથી જાગે. રૂમાલમાં એ લાકડી આજે પણ છે જુનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં. લીલો અને લાલ છેડો, આપણે રોડ ઉપર એમ જ હોય ને, લાલ લાઈટ થાય એટલે સમાધિ, ગાડી ઊભી રહી જાય, અને લીલો થાય એટલે એ વખતે આ લાલ ને લીલો જ હતો, જો આમાં લખ્યો છે. લાકડીમાં ઐશ્વર્યો મૂક્યા, રૂમાલમાં ઐશ્વર્યો મૂક્યા, શેખજીની દાઢીમાં ઐશ્વર્ય મૂક્યું. દેખો મેરી દાઢી. આ બધા એક એક પ્રસંગો વિસ્તાર વાળા છે. મહારાજે તો સમાધિ કરાવી, સંતો દ્વારા સમાધિ કરાવી, આવા સાધનો દ્વારા સમાધિ કરાવી, અરે પશુઓને સમાધિ કરાવી. એ સરદારના તળાવમાં માછલાઓને સમાધિ કરાવી. સદાનંદ સ્વામીએ રાધાવાડીમાં વાડી કરેલી, મહારાજ માટે બહુ સરસ શાકભાજી ને બધું થાય. પણ રાત્રે શિયાળિયા રોજડા બહુ આવે. સ્વામીને થયું આ ધ્યાન થવા ન દે, આખી રાત્રિ ધ્યાન રાખવું પડે, એટલે ખેતરને ફરતો લીટો કર્યો. મહારાજનું નામ લઈને લીટો કરીને પછી સમાધિમાં બેસી જાય ધ્યાનમાં. લીટાની અંદર આવે ને એને સમાધિ. શિયાળું રોજડું જે આવે એ અત્યારે આ પટેલિયાઓ સમાધિ કરાવે. ઓલો તાર મૂકો હોય ફરતો, એડો નથી સમાધિ, પછી જાગે નહીં લ્યો. સવારે મહારાજની મૂર્તિમાં એવા લીન થઈ ગયેલા સદાનંદ સ્વામી, મોડું થયું, આપણે જેવા ઊંઘમાં લીન થઈ જાય એમ. એ તો મહારાજની મૂર્તિમાં લીન થયા હતા સમાધિમાં. પાર્ષદો આવ્યા અને જોયું, જગાડે પણ કોઈ જાગ્યું નહીં, એટલે દોડતા ઘોડેસવારો મહારાજ પાસે ગયા. મહારાજ, પેલા સદાનંદ સ્વામીએ હું કોણ જાણે કર્યું છે, કેટલાય શિયાળિયા રોજડા મરી ગયા છે, મહાજનને ખબર પડશે તો મોટો દંડ કરશે. મહારાજ માણકી અસવાર થઈને આવ્યા, સદાનંદ સ્વામીને જગાડ્યા. સ્વામી આ શું કર્યું છે? મહારાજ તમારું ભજન કરવા નહોતા દેતા, સમાધિ કરાવી છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સદાનંદ સ્વામીએ કર્યું ને બધા સમાધિમાંથી જાગ્યા અને ભાગ્યા બધા પશુઓ. શું લીટામાં મૂક્યું હશે? લક્ષ્મણજી એક રેખા દોરી હતી ને, માં સીતાને કીધું તું આનાથી બહાર પગ નહીં દેતા. જો રાવણે પગ મૂક્યો હોત ને તો આ શિયાળાના રોજડાની જેમ જ થાત, પડદ ભબદે નેઠો. મહારાજે આ સાધુઓ દ્વારા પશુઓને સમાધિ કરાવી. આ સ્વામિનારાયણ ભગવાનનું અસાધારણ ઐશ્વર્ય છે. એવા તો કેટલા પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આ પ્રકરણની અંદર મહારાજ કેવી રીતે સમાધિ કરાવતા એનું પ્રકરણ લખ્યું. અને મહારાજે સમાધિ પ્રકરણ કાયમ નથી ચલાવ્યું, એ તો એકવાર એનો પરિચય કરાવવા માટે એની ઝલક આવી, અને પછી તો શાસ્ત્ર રીતે જ્ઞાન આપીને, સમજણ આપીને, અને એ ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ કરતા 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 એની બહુ ઊંચી સ્થિતિ થઈ જાય અને ભગવાનનું દર્શન થઈ જાય. બસ એ જ એ સમાધિ છે, અષ્ટાંગ યોગ છે. એ પ્રાણના નિરોધથી થાય છે. અને આ રાજમાર્ગ ભક્તિ માર્ગનો છે કે ભગવાનની મૂર્તિમાં મન રાખવાથી એ સમાધિ થાય છે.
આપણને એ ભગવાનની મૂર્તિ મળી છે, પણ એનો નિશ્ચય થવો જોઈએ કે જે કોઈ એક છે એ આ છે એમ માની અને અહોભાવથી એ ભગવાનના સ્વરૂપનું ધ્યાન ભજન કરીએ તો જરૂર આપણને પણ એ ભગવાનની પ્રાપ્તિ, એ ભગવાનના ચરણોમાં પ્રીતિ થાય. આજે સમય થોડોક વધારે લેવાયો છે. ઘનશ્યામ મહારાજના પાટોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુલ શામપરામાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. એમના પાટોત્સવ નિમિત્તે અહીંયા આ સહજાનંદ કોલેજના કેમ્પસમાં મારે સુરેશભાઈનો ખૂબ પ્રેમ છે. આપ સૌ ભક્તો પણ ખૂબ પ્રેમથી ભગવાનની કથા શ્રવણ કરવા માટે આવો છો. આપણે ભગવાનના ગુણ ગવાય સાંભળીએ, આપણો આ જિંદગીનો સમય સાર્થક થાય અને એમાં કંઈક લાઈટ થઈ જાય અને મુક્તાનંદ સ્વામી જેવો નિશ્ચય આપણા જીવમાં આવી જાય તો આપણો માનવ જન્મ સફળ થઈ જાય અને કામ આપણું થઈ જાય. બસ એવી મહારાજના ચરણમાં આપણને પ્રીતિ પ્રગટે એવી પ્રાર્થના સાથે વિરમું છું.